સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના 3 યુવાનો ડૂબ્યા. ડૂબતા યુવાનો રાડારાડ કરતા સ્થાનિક ફોટોગ્રાફર અને ઘોડેસવારે દોરડું બાંધી બચાવ્યા. પ્રભાસપાટણ પોલીસ પણ યુવાનોની શોધખોળમાં કામે લાગી. 3માંથી 2 યુવાનોને બચાવવામાં સફળતા મળી જ્યારે એક યુવાન હજુ દરિયામાં લાપતા. બહાર કાઢેલ 2 યુવાનોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા. એક યુવાનની શોધખોળ હજુ ચાલુ. દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ હોવા છતાં યાત્રીઓ દરિયામાં નહાવા જાય છે. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. આજરોજ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનની સામે જે સોમનાથ દરિયા કિનારો છે, ચોપાટી ઉપર 3 જણા ડૂબવાનો બનાવ બનેલો હતો. જેમાં પ્રભાસપાટણ સ્થાનિક પોલીસ તથા અમારે સ્થાનિક જે ઘોડેસવારો છે અને ફોટોગ્રાફર છે, આમની મદદથી 2 જણાને અમે સફળતાપૂર્વક બચાવી શક્યા છે અને 1 જણા હાલ છે એ મિસિંગ છે. આ મૂળ 3 પ્રવાસીઓ છે એ આજે પ્રતિબંધિત દરિયા કિનારો છે ત્યાં નાહવા ગયેલા હતા. એમાંથી એ લોકો ડૂબ્યા હતા. આ લોકો મૂળ છે મહારાષ્ટ્ર સોલાપુરના ખાતેના રહેવાસી છે, જેમાં હાલ હજી જે 1 જણ મિસિંગ છે એમનું નામ છે વિઠ્ઠલરાવ ભાલવલકર. હાલ એની સ્થાનિક પોલીસ, ફાયરની ટીમ, માછીમારો બધા સાથે મળી અને એમની શોધખોળ ચાલુ છે અને જલ્દીથી અમે એનો પ્રયાસ કરીએ છીએ. અમારી સ્થાનિક પોલીસ છે, ત્યારબાદ માઉન્ટેડ પોલીસ છે અને અહીંયા SRPના ફિક્સ પોઈન્ટ છે. વારંવાર લોકોને છે આ બાબતે અવેર કરે છે. અમે અહીંયા લોકો આવતા હોય છે, ખાસ કરીને સોમનાથ છે ધાર્મિક સ્થળ હોય, અહીંયા બહારના પ્રવાસીઓ આવે છે. એના માટે અહીંયા જાહેરનામા સંબંધી બોર્ડ પણ લગાવેલા છે અને અમે એમનો વારંવાર પ્રયાસ કરીએ છીએ. આમ છતાં દુઃખદ બનાવ બનેલ છે, જે બાબતે પોલીસ છે એ કાર્યવાહી કરશે.